નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ BSNL ની એક નવી અપડેટ આવી છે। તો દોસ્તો, ટાટા અને BSNL ની જે ડીલ થઈ રહી છે, આ ડીલના કારણે જીઓ અને એરટેલ ની ઊંઘ હરામ થઈ ગઈ છે। તો દોસ્તો, યુઝર્સને મળવાના છે મોટા ફાયદા, તેની આપણે થોડા આ નાના એવા વિડીયોની અંદર માહિતી મેળવીએ। દોસ્તો, દેશની તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓ ગયા મહિને તેમના ટેરિફ પ્લાન્ટની કિંમતોમાં વધારો કર્યો હતો। કંપનીઓની આ જાહેરાત યુઝર્સ માટે મોટો આંચકો સમાન છે। BSNL માં રિચાર્જ અને મોબાઈલ નંબર પોર્ટેબિલિટી વધતી જતી મોંઘવારી વચ્ચે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। BSNL સાથે ટાટાની ડીલ પણ યુઝર્સ માટે ફાયદાકારક બની રહી છે। એક સમય હતો જ્યારે તમને ટાટા ઇન્ડિકોમાં રિચાર્જ પર ફ્રી મિનિટ્સ મળતી હતી। તો દોસ્તો, ટાટા BSNL સાથે મોટી એન્ટ્રી કરવા જઈ રહ્યું છે। આની અસર ટેલિકોમ ઓપરેટર્સ જેમ કે જીઓ, એરટેલ, VI પર પડવાની છે। ચાલો જાણીએ કે આ ડીલથી યુઝર્સને શું ફાયદો થવાનો છે। દોસ્તો, ટાટા અને BSNL સાથે 15,000 કરોડ રૂપિયાની ડીલ થઈ છે। ટાટાએ તાજેતરમાં BSNLમાં રૂપિયા 15,000 કરોડનું રોકાણ કરીને એક સોદો કર્યો છે। આ ડીલમાં ડેટા સેન્ટર બનાવવાની ડીલ પણ કરવામાં આવી હતી। આ રોકાણ પછી એ સ્પષ્ટ થયું કે TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, જેને 4 પ્રદેશોમાં રોકાણ કરવા જઈ રહી છે, જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। બંને કંપનીઓ વચ્ચે ડીલના સમાચાર આવ્યા બાદ અફવાઓનું બજાર પણ ગરમ થઈ ગયું છે। એવું માનવામાં આવે છે કે ટાટા અને BSNL ખરીદ્યું છે, ટાટાએ BSNL ને ખરીદી લીધું છે, પરંતુ એવું નથી। ટાટાએ BSNL સાથે ડીલ કરી છે। દોસ્તો, BSNL ની ડીલ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશના 1,000 ગામડામાં ફાસ્ટ ઇન્ટરનેટ આપવામાં આવશે। BSNL દ્વારા તેની ટ્રાય શરૂ કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં BSNL આ ગામડાઓમાં 3G ઇન્ટરનેટ આપતું હતું। આ ઉપરાંત એક મોટા સમાચાર એ પણ છે કે BSNL પણ 5G નેટવર્ક્સમાં પ્રવેશી રહ્યું છે અને ખૂબ જ ટૂંકા સમયમાં મોટા શહેરોમાં 5G નું ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે। આમ થશે તો BSNL યુઝર્સને ફાસ્ટ ઇન્ટરનેટનો આનંદ માણી શકશે। તો આ તમામ સમાચારો સાંભળીને વધારાની જે BSNL સિવાયની જે જીઓ, VI, એરટેલ વગેરે કંપનીઓ છે તેમના છે તે ખૂબ જ ઝટકો લાગ્યો હતો।